રોટલા બનાવવા માટે તેજલ ભાભી શાક કાપું છું ઘરમાં અને આ સાઈડ મમ્મી બાજરીના રોટલા. મમ્મા આવો. આ તો શું કોમ જવાનું ઓડા તો ગાય જાત તો બાલ કાઢવા. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે વહેલા પોણી વાળવા માટે જવાનું હતું ગાઈઝ, પણ પાવર ચેન્જ થઈ ગયો છે જેના કારણે આપણે પોણી વાળવા માટે જાય નહીં અને પોણી વાળવા માટે જઈએ છીએ. તો આ સાઈડ તો જુઓ સૃષ્ટિને આપણે નાસ્તો બનાવી આવ્યો છે અને આપણે જઈએ છીએ એવું ખેતરમાં. તો જો આ સાઈડ તો સૃષ્ટિ બેસી છે ખીચડી ખાવા માટે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશુ રાધે કરો. રાધે. હા રાધે રાધે. તો જો આ સાઈડ તો ત્રિશુ અને સૃષ્ટિ બે જણનો નાસ્તો કરવા માટે બેસી ગયો છે ગાઈઝ. આપણે થોડો નાસ્તો બનાવી આવ્યો, વઘારેલી ખીચડી બે જણનો. બે જણનો ખાહ. ત્રિશુ ના મેશુ, તેજલ ભાભી, પ્રકાશ બધો ખેતરમાં જશે અને આપણે ખેતરમાં જઈએ છીએ. તો ચલો પહેલાં ખેતરમાં જઈએ ગાઈ દઉં. આ સાઈડ તો જો શેધાજી બેઠા છે, શેધાજીને ઘેર મૂક્યા છે. ત્રિશુ હું કૂવો તો પહેલાં પપ્પા પેલા પ્રકાશ ઈવન પહાડ પછી બોલાવી દઉં. પહેલાં કહેતા આવું કે ફોન તો લાગતો નહીં કોઈને. તો ગાઈ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ને આ સાઈડ તો મમ્મી હોય તો એક પોટલું કરી દીધું છે. તો હજી એક જ પોટલું કરી છે. એક જ કરીએ, એક તાન શેટું કરીએ. હા તાણ હું તો કીધું સાર તો થઈ જઈએ. આજ તો મોળો આવ્યો તો છે. મોળો આવ્યો પણ ઉતાવળ કરવી પડે. 3 2 2 4 2 100 હાથ થયા અને મેશુના બે એમ કે 8 હાથ થયા. આ તો મેશુ જ ખોટી કરે છે. શેમ? હું તો ઘેર જવું છે. અમે તો ઘેર ક્યારે રસ્તો ના કાઢે ઘેરાથી મહેમાન આવું છું પાછું. હા જે મહેમાન આવશે તાના હું ઉતા કરીને તો કઈ જાત તો મહેમાન આવશે એટલા માટે છે ને ફટોફટ ઓન મૂકી આવવા માટે સ્પેશિયલ વર્કણ આવ્યો છે. મારે તો પાણી વાળવા માટે જવાનું છે પણ તાણ હું તારા ઉપર તાણ વળી ફોન આવ્યો તો કે 2 જણા આવું છું. હું કે સારું અને પાછું અહીંથી આવીને અને ચોડપ જવાનું છે એટલે ફટોફટ તો ઘેર હેડો. 10 તો વાગી ગયા પાછા. પપ્પાને કીધું મારા પપ્પા તો ભેગા જ નહીં થાય. શું કે ઘેર હતા જ નહીં પણ મારા પપ્પાનો કોન્ટેક્ટ સીધ ના કરવાનો મારે. તારા બેલેન્સ કરી દીધું હોય તો કોન્ટેક્ટ જ થતો. લેજે લે ઉપરાવ કોન્ટેક્ટ તો મારે કરવો પડશે એમ. લે ઉપલાવજો હજુ. એટલે હું લઈને જાઉં થાય હું પેલી કેટલી પાઇપ વર્કી કરતા આવતી. તો ગાઈ ચલો આ સાઈડ તો જોયે જોવા ખાલી પેલી સાઈડ કોણ વાટે છે સર ગાઈ જો મજામાં. ઓય મજામ. ઓ તે તો જોતા નહીં તે તો જબર ઊંધું ગાલીને મંડવાના છે. તો ચલો આપણે પોટલું પાડીને જઈએ છીએ ગાઈ જવું. તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા માટે. તો લાઇટ આવવાની એવું 10 મિનિટની વાર છે તે સુધી આપણે વેઇટ કરશું. જેવી લાઇટ આવશે એવું પાણી ચાલુ કરી દેવું કારણ કે પાઇપો ગોઠવેલી છે અને રાત્રે આપણે પાણી ચાલુ કરીને ઘેર જતા રહ્યા તે 2 પોચો પી દે છે એટલે કે એક ખેતરનો 3જો ભાગ પી ગયો. આવું 2 ભાગનું બાકી છે. તો અત્યારે એવું છે ને મહેમાન આવશે ઘેર એટલે ઘેરે જવું પડશે એટલે અત્યારે પહેલાં કમ્પ્લીટ રેડી કરી દઈએ. આપણે રેડી કરીને મોટર ચાલુ કરીને કમ્પ્લીટ પાળીઓ બાંધીને પછી ઘેર જવા માટે નીકળીએ પણ પહેલાં મોટર ચાલુ કરીએ એટલે મળીએ. તો ચલો એટલી કર લાઇટ આવે ત્યાં પછી આપણે વેટ. તો ગાઈ જો આપણે તો પાણી ચાલુ કરી દીધું છે. જો આ સાઈડ તો પાણી ચાલુ થઈ ગયું છે જુઓ અને 2 પશુ તો આપણે કાલ કરી જાય તો ફૂલ પેક થઈ જશે. હવે આગળ પાણી આપણે ચાલુ કરી દીધું છે અને હવે આપણે જઈશું ઘેર. પાણી ચાલુ કરીને અને ચાલુ મેલીને જઈશું ઘેર એટલે મહેમાન આવ્યા છે ઘેર તો હવે આપણે ઘેર જઈશું. હવે આપણે ખાઈ પીને અને પછી આવશું. બહુ લેટ આવશું. હવે 2 વાગે જેવા આવશું 2-3 વાગે. તો ચલો હાલ તો આપણે જઈએ છીએ ઘેર ગઈ. હવે કમ્પ્લીટ કરી છે તે હજી ભરાશે પાણી અને તે હજી આપણે ફટોફટ આવીને અને પછી પાછા ઓટો મારી દઉં. તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ નકર તો મોમોએ આવી ગયા છે. જો બાઇક લઈને આવી ગયા છે ને આપણે તો ઘેર આવી ગયા છીએ. તો સાહેબ તો મોમોને આવી ગયા છે. મમ્મા આવો. કઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી થઈ ગયો છે તૈયાર. જો નહીં ભાઈ ચો જવાનું આજ તો આજ ચો જવાનું આ તો શિયા કોમ જવાનું ઓડા. તો ગાઈ આજ તો ઓડા હશો કણ ઝાડિયા પહાણાવી કણ તો આ તો ઓડા જવાનું છે. તો સંગીતા ભાભી થઈ ગયો છે તૈયાર અને આ સાઈડ સૃષ્ટિને પણ તૈયાર કરી દીધી છે. જો તો સૃષ્ટિ સંગીતા ભાભી છે તારીખ નહીં આવતા છે તારીખ નહીં આવતા એટલે ગાડી લઈને જો ઓય આવે
તો ગાઈ જો સંગીતા ભાભી તૈયાર થઈ છે, સૃષ્ટિ તૈયાર થાય છે અને મહેમાને આવી ગયા છે, મોમોને આવ્યા છે ગાઈ. હું બાલ કાઢવા ખોપરે લાવવાનું શોખ નહીં. તો ચલો આ સાઈડ તો ગાઈ જવું જઈશું સંગીતા ભાભીને ઓડા જેમમાં. અને આ સાઈડ તો જો અમે શું ત્રીસું બે ત્રણ રમો. અને આ સાઈડ તો 4 નખાય છે ઢોરણ જો નખાઈ દીધી કમ્પ્લીટ. થોડી ઘણી જે બાકી રહી હોય ને એ નખાય છે. તો ખરા રોટલા કરવાનું ચાલુ કરો. હા હાથે ચાલુ હાથે શાક તો મમ્મી બનાવે એટલે તે રોટલા બની દે. તો ચલો આ સાઈડ તો જો મમ્મીએ પહેલાં મૂકી દીધું છે ચા. તો જો મસ્ત મજાનો ચા કરી દીધો છે તૈયાર. અને આપણે તો ખેતરમાં છે મજા આવી. હું તો કાલ જેટલું કરીને આવ્યો હતો ને એટલું કમ્પ્લીટ ભરાઈ ગયું. અને આજે છેલ્લે કરીને આવ્યો છું. હમણાં પછી જોવા માટે તો હાલ નહીં, એક વખત જાઉં આમ કે જોઈને અને છેલ્લે કરીને આવું. માળો વાળું તો પાવું જ નહીં હાલ, એ તો ઈકન રહીને જ પાવું પડે નહીં ભાઈ. ના કે માળોમાં ફરી જાય તો બધી તરતી થઈ જાય આખા ખેતરમાં. શું કેવું? તો ચલો આ સાઈડ મમ્મી એવું ચા બા મૂકી રહ્યો એટલે સંગીત તેજલ ભાભી રોટલા બનાવવાનું ચાલુ કરી દે. રોટલા બની દે નહીં મમ્મી? તો ભાઈ જો આ સાઈડ તો મમ્મી બેસી છે રોટલા બનાવવા માટે નહીં મમ્મી? તો મમ્મી રોટલા બનાવવા માટે, તેજલ ભાભી શાક કાપું છું ઘરમાં. અને આ સાઈડ મમ્મી બાજરીના રોટલા બનાવે છે. અને તવી શું એટલા મમ્મી? નવી શું? તો ચલો આ સાઈડ તો મમ્મી રોટલા બનાવશે ગાઈસ. ફટોફટ રોટલા બોટલા બનાવીએ, શાક બાક બનાવી દઈએ. કઈ તો આ સાઈડ તો પ્રકાશ તો છાસ કાઢે છે, કારણ કે છે ને આજ તો દૂધે મળી નહીં એટલે દુકાનની લાવવી પડી નહીં મમ્મી? કઈ ના કહો આમ તો કમ્પ્લીટ રહેતું નહીં મમ્મી? આવું કાલે મળો એટલે કાલ તો આપણે જ ખાવું કહું. તો ચલો આ સાઈડ તો મમ્મી તો કહી દઉં મમ્માને ખાવાનું કાઢે છે. તો આ સાઈડ તો મમ્મી પથરે છે. તો ચલો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે જુઓ ગામમાંથી. તો એ ગામમાં જતા પપ્પા? મારે તો તમારો કોન્ટેક્ટ શી રીતના કરવાનો છે? જેમ તેમ કરીને તમારો કોન્ટેક્ટ કર્યો. તમારે તો ફોન જ નતા લાગતા, હું કોન્ટેક્ટ કરવાના? અને તમારે તો કોન્ટેક્ટ જ થતું નહીં. જો ગાઈ છે ને આ પંખો ટાઈમ ઉપર જ બંધ થઈ ગયો છે એટલે આરે પંખો લગાવ્યો ત્યારે. અને અંધારે પપ્પા બંધ છે એમ થઈ રહ્યું છે બંધ. શી વાટકો? પ્રકાશ અરે ઉતારજી વાટકો. ઉભા હું ઉતાર દઉં. ઓહો છે મમ્મી પોકાર વિયા હું. તો ચલો મમ્મી ગાઈ જવું ખાવાનું કાઢે છે તો મમ્માનું પાણી આપતા આવીએ અને ખાવા માટે બોલાવતા આવીએ. એવું ચલો મમ્મી તો હાલ નથી લુકત વળી હું છે નથી લુકત. રૂમાલ લાવો મમ્મી લુકવા? ઉભરે હું લેતા ઉભરે રૂમાલ લાવો. તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો બધા વાસણ લઈને બેસી ગયો છું, કઢાઈ ને તપેલું ને બધું લઈને બેસી ગયો છું. આ ખીચડી હું વઘારતી પણ ખીચડીમાં ખાલી થોડી મિસ્ટેક થઈ હતી, બળેલી નથી. અડધર થોડી ઓછી પડી હતી કેટલે એવી થઈ ખીચડી. શિવ આ તો ઢોર પાવા માટે. ના એમાં નહીં નાખવાના, તો પ્રકાર એમાં નાખવાનું કીધું. એ પોણી કેટલું આવે? પોણી વધારે આવે સારી પણ એમ ના પવાય. બધું હંગાથી ભરીને જ પાવા નહીં પ્રકાર. એટલે શું છે ત્રણે તરસી જ ગાય એટલે ત્રણો અલગ અલગ તગારો જોઈશે. ઈકડ ના મુકાય, હોમ ડિલિવરી ના કરે. એને થોડા પગ ચાલતા કરવા પડે. પણ હા ઓહો શું છે એ મેશું શું છે? તાર ખાવું નહીં અંદર? દાદાને ખાવા બેઠા જવું નહીં તાર? હા મેશું તાર ખાવા નહીં જવું અંદર? ભાઈઓને ખાવા બેઠા છે ને અંદર જોડ કચ્ચી માટી ખાવું. હા મેશું અંદર એ દાદા ભાઈઓ ખાવા બેઠા ને તાર જવું નહીં? ઊંઘી થોડું એમ તો ઊંઘીને તાકી એવું તો આપણે લગાવ્યું ને તો એ ચાલે. કોને ખાઈ હેડો તો ગાઈ ચલો. તો ગાઈ જો પપ્પાને તો ખાઈ નોકમ બેઠા છે. આપણે તો બાઇક સો એમ તે મૂકી દીધું. અને આ સાઈડ તો જો શેદાજી બેઠા છે. અને આ સાઈડ તો જો ગાઈ તો ખાવા માટે બેસી ગયો છે પ્રકાશ ને મમ્મી. તો જો આ સાઈડ તો પ્રકાશ ને મમ્મી બે જણા કઈ ખાવા માટે બેસી. અરે હા વાનું થયું? હા શું થયું મેશું? મેશું શું થયું? તો ગાઈ જો આ સાઈડ તો પ્રકાશને ખાવા માટે બેસી ગયા છે અને આ સાઈડ મમ્મી બેસી નહીં મમ્મી. તો આ બે જણા ખાવા માટે. અને ગાઈ જોઈએ હાલો આ પંખાનો વાયરો તો બસ પેક હતો પાછું ખતરનાક પેક જ મમ્મી નહીં ભાઈ? તો ગાઈ ચલો આપણે તો ખાઈ લઈએ. તમારે નહીં ખાવાનું? હેડો તમે ખાઈ લો. ચલો ગાઈ ખાઈ લઈએ. તો ગાઈ જો આ સાઈડ તો કચરો વાળાનું કોમકાજ ચાલુ થઈ ગયું છે જો. અને આ સાઈડ તારા શેતાજી ભાઈ બેસી ગયા નવરા ધૂપ ફોનમાં ચાર્જિંગ નહીં એટલે ચાર્જિંગ વાત કરી નહીં ફોન.
કેટલા બેસી ગયા છે સવારે જેટલું 58% કર્યું તો સવારનું છે સવારનું આમ કરી સવારનો નંબર આવ્યો તો જો આ સાઈડ તો તેજલ ભાભી તને આપણે તો હજી ખેતરમાં જવાનું છે એટલે આપણે તો ખેતરમાં જવા માટે નીકળીશું ફટોફટ જતા આવીએ કે અને તમારે 4 વાટવા જવાનું છે ને મારે પોણી વાળવા જવાનું અલગ અલગ કોમ છે ઓહો બુજી નાપી આવ્યા કોણ આવ્યું છે જો મોમને તો જઈશ ઘેર તો આ સાઈડ તો બધો મૂકવા માટે આવી ગયો છે જો આ સાઈડ તો મમ્મી આવી ગઈ છે મિશુ જવું નહીં તારે આઈ જાય હેડ હેડ જવું છે કા બેદાર બાઇક માં બેદાર બેવું છે બાઇક માં બેદાર બેદાર જવું નહીં તારે બીજું તાર જવું નહીં જવું નહીં જો મને તો હેડ્યા છે આ સાઈડ જો પેલો મૂકવા માટે આવી ગયો છે ચલો મોમોને તો જ્યાં પણ સવારે વહેલા જાઉં સવારે વહેલા નહીં દે હજી સવારે સરણા જાઉં માસી ના ઈકણ નહીં મમ્મી તો ચલો આ તો બધો મમાન મૂકીને અને હું કોમે લાગી દઉં અને આપણે જતા રહું છે ગોલડી આવું જ તારે આવું થેડ આપણો વળી વધારે કોમ છે લેડ આવું તો ગાઈ જો આ સાઈડ તો મમ્મીને તો ફોન કાઢ્યો છે કારણ કે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે 2 ગાયો દોઈ નાખી છે અને હવે છેલ્લી ગાય દોવાની બાકી છે ગાય તો આવી જઈ પૂછી મમ્મી હા એ તો ફોન તો દબાઈને મૂકો ને એટલે દૂધ તો વધે કે વળી તો જો આ સાઈડ તો મમ્મી કાઢે છે ગાઈ ફોન અને જો એક સાઈડ શીરો એક સાઈડ સાગર દોડ અને અમારા કારીગર રહ્યા ને એના સાગર દોડ લોટ આવું બધું લેમ આ કેવું કરે નહીં સીધું એ હરખું કરે એ મને નાખ દે મને નાખ દે એ મને મોય બધું નાખ દે બધું નાખ દે બધું નાખ દે અલી મમ્મી આ વેરે છે તો ચલો મમ્મી જાય છે ગાય દઉં ફોન મૂકવા માટે અને ગાયો દોવાની બાકી છે તો આપણે મમ્મી છેલ્લી ગાય દોવાની છે તો દોઈ નાખીએ તો ચલો દોવા માટે બેસી છે તો મમ્મીએ તો ફોન લઈ લીધું છે ના સાઈડ તો જો ચા બા મુકાઈ ગયું છે બા તો ચા પીવા માટે જઈને બા એ અરે મમ્મી આ ઘર કંટીમાં નાખે છે કોણ બહાર નીકળ તું બહાર નીકળ ઉભરા હા ખમણ બહાર નીકળ તું હેડ તું બહાર નીકળ ઘર બહાર નીકળ હું ઘર બંધ ખાઈ બાયો દોઈ નાખી છે અને આ સાઈડ તો મમ્મી અને તે જે બબી 2 જણા બેસી ગયો છે ચા અને ગોઠિયા ઓ હું તો ભૂલી જ ગયો છું ગોઠિયા ઓ તે તો મારા પર પાણી ઢોળો છો ખબર જ નહીં મારી નજર લાગી એમ નહીં મમ્મી આ તો કીધું મારી નજર લાગી કે મારી તો નજર ના લાગે વાત કરો શું થયું 2 પેકેટ ગોઠિયા ખાઈ ગયા પ્રકાશ કોણ ખાઈ ગયું પણ આ તો ઉનાળો કહેવાય એમ તો બધું ખવાય શું કેવું પ્રકાશ સાચી વાત કરતા એ નાખો પણ અમે તો ખાઈએ કે તો એ તો ચા બા ના પીએ પણ અમે તો ચાય પીએ હા નહીં ભાવતા ને તને હમણાં બે જાય છે તો કહો આ પાર્ક પેલે પાર થઈ જાય નહીં ભાવતા તો એ જે દાડો બે હતા ને એ દાડો તો પિક્ચર પૂરું કરી નાખે છે ભલે નહીં ભાવતા એમ કહે છે પણ નહીં વ્યાતી એક તો ગોઠિયો મેં લમણો નહીં વાળતો તો જો આ સાઈડ તો તેજલ ભાભી લઈને બેસી ગયા છે ગોઠિયા આ સાઈડ તેજલ ભાભી અને આ સાઈડ મમ્મી જો 2 જણો છે બેસી ગયો છે બાજુમાં જોઈ લેતા ચા પીવો છે થોડું ઘણું ચમ આ શું બનાવવાનું છે ખાને પીને મેં ખાના પીનામાં ભાખરી શાક બનાવી શાકનું બનાવો છો બની એક હું આ જવું છું મમ્મી શાક જ પડી એટલે સબ્જી બનાવી શાક પાકમાં સબ્જી પડી તો પ્રકાર તો ચલો આપણે તો ગાઈસ પહેલાં ચા બા પી લઈએ તૈયાર થઈ ગયું છે અને આબાસ તો આજ તો પપ્પા એકલા ખાવા માટે બેઠા છે કારણ કે મમ્મી તો ઉપવાસ છે તો જો આબાસ તો પપ્પા ખાવા માટે બેઠા છે કેવું બન્યું હા મસ્ત થયું ને તો આજ તો રીંગણના ભટ્ટા અને દહીં મસ્ત બની છે
તાર તો ખાવા નહીં આપતું અમારે તો ખાવા જ નહીં એ તો મસ્ત જ બનાવે પણ આમ સારું બની હતી એટલી તો દહીં ના શેક તો સારું બને ખટ મીઠું નહીં અસલ ભાઈ ખટ મીઠું શાક તો આ ગમે તે સાજ વેરીને આપણે શાક બનાવીએ ને રીંગણનું તો અસલ જ બને અસલ ખટ મીઠું સરસ લાગે તો આ બસ તો મમ્મી તો મેશુનું ઊંઘાડા હતા કારણ કે મેશુન તો હાલ દવા ભાઈ એટલે અને આ બસ પપ્પા ખાવા માટે બેઠા છે તો ચલો આપણે ખાઈ લઈએ શેઠાજી બા અને તેતનને તો ખાવા માટે બેઠા છે તો આજ તો જૂના ઘરમાં બેઠા છે ખાવા માટે આ બાજુ શેઠાજી બેસી ગયા છે આ બાજુ તેતનને બેઠા છે આ બાજુ બા કેવું બન્યું છે મસ્ત બન્યું હા મસ્ત બન્યું છે ને આ બાજુ એ પોણી ડોળી તું પાણી ઢોળવા કાઢ કે આવે ઢોળવા કાઢો ખાઈ લે પહેલા પછી વાગ્યો ચલો કઈ ખાઈ લઈએ બાજરીના રોટલા અને રીંગણના પટ્ટા અને દહીં નહીં દહીં ચલો ખાઈ લઈએ તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ને આપણે બેસી છીએ હવે ખાવા માટે કારણ કે આપણે બહુ લેટ થઈ ગયું આજે ગાઈઝ વધારે લેટ થઈ ગયું ઓમ ટાઈમ સર આવી જતા પણ આજે બહુ વધારે લેટ થઈ ગયું તો આપણે બેસીએ છીએ ખાવા માટે તો ચલો પહેલાં તો ખાઈ લઈએ કારણ કે ખાઈ અને આપણા પપ્પાને લઈને જવાનું છે પાછું ગામમાં તો કોઈક ભજન છે ગામમાં એટલા માટે પપ્પાને લઈને અને પાછું આપણે ગામમાં જવાનું છે પહેલાં આપણે ખાઈ લઈએ એટલે ફટોફટ પપ્પા તો રેડી જ છે ખાઈ પપ્પાએ મારા આગળ જ ખાધું અને હું એ હવે ખાવા માટે બેહું છું તો ચલો ખાઈ લઈએ અને પછી પપ્પાને લઈને અને ગામમાં ભજન છે તો આપણે મૂકવા માટે જવાનું છે તો ચલો જઈએ ગાઈ જવું